સુલતાનપુરા માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો। ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામ ખાતે શ્રી માધ્યમિક કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોંડલ શહેરી મામલતદાર ભટ્ટ સાહેબ, કાર્યપાલક ઇજનેર આકાશ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત રાજકોટ ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, સરપંચ કાકુભાઈ વાછાણી, સહકારી મંડળી પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ, નીરુભાઈ વૈષ્ણવ, હિતેશભાઈ ગોંડલિયા, વિપુલભાઈ ગોંડલિયા, હિતેશભાઈ વેકેરિયા, ચંદુભાઈ બોરડ તેમજ પંચાયતના નવા ચૂંટાયેલા સદસ્યો, સ્કૂલના આચાર્ય, શિક્ષકો, બાળકો, શાળાના તમામ સ્ટાફગણ, વાલીગણ, એસએમસી સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા સદસ્ય વર્ષાબેન ગોંડલિયા દ્વારા શિલ્ડ તેમજ સહકારી મંડળીના પ્રમુખ દ્વારા બાળકોને કીટ પૂરી પાડવામાં આવી હતી। સામાજિક અગ્રણી રોહિતભાઈ કાછડિયા દ્વારા ધોરણ 9-10ના તેજસ્વી તાલાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આંગણવાડી તેમજ બાળવાટિકા અને પ્રાથમિક શાળાના બાળકોનું કચરાભાઈ વૈષ્ણવ દ્વારા કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। વર્ષાબેન ગોંડલિયા દ્વારા ધોરણ 9-10ના પ્રથમ 3 તેજસ્વી તાલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી માધ્યમિક શાળાના મેદાનમાં વૃક્ષારોપણ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતાઓનું સન્માન શાલ ઉડાડીને માધ્યમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર, ડોલરિયા સાહેબ તેમજ વસંતબેન પારખિયા દ્વારા કરવામાં આવ્યું હતું। પત્રકારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત પ્રવચન પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ગામના સામાજિક અગ્રણી, આગેવાનો, તમામ શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।